જય શ્રી કૃષ્ણ. સ્વાગત આપ સૌનું. સાહિત્ય અને શાસ્ત્રોમાં કહ્યું છે કે ગરડા થાય એ તનથી થાય, પણ મન ત્યારે બુદ્ધું ન થવું જોઈએ. વૃદ્ધ અવસ્થા એ જીવનનો એવો સુંદર તબક્કો છે જ્યાં જવાબદારીઓમાંથી મુક્તિ મળે છે અને સંતોષ તરફ આગળ જવાનો માર્ગ ખુલે છે. સુખી વૃદ્ધ અવસ્થા માટે અનમોલ વિચારો તો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. નંબર 1, અપેક્ષાઓ ઓછી રાખો. જીવનમાં નિરાશા ત્યારે જ આવે છે જ્યારે આપણે બાળકો કે સમાજ પાસેથી વધુ પડતી અપેક્ષાઓ રાખીએ છીએ. પોતાની ખુશી માટે કોઈ પર નિર્ભર ન રહો. નંબર 2, વર્તમાનમાં જીવો. ભૂતકાળની યાદો કે ભવિષ્યની ચિંતા છોડીને આજે જે સમય મળ્યો છે તેનો આનંદ માનો. નંબર 3, સ્વાસ્થ્ય સંપત્તિ છે. દરરોજ સવારે થોડુંક ચાલો, પ્રાણાયામ કરો અને હળવો ખોરાક લો. શરીર સાથ આપશે તો મન આપોઆપ પ્રસન્ન રહેશે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ધ્યાનમાં રાખવાની બાબતો. નંબર 1, માથાની દિશા. સૂતી વખતે માથું દક્ષિણ કે પૂર્વ દિશા તરફ રાખવું. ઉત્તર દિશા તરફ માથું રાખીને સૂવાથી અનિદ્રા અને ચિંતા વધે છે. નંબર 2, સૂવાની દિશા. વડીલો અને વૃદ્ધો માટે ઘરનો નૈઋત્ય ખૂણો દક્ષિણ પશ્ચિમ અથવા દક્ષિણ દિશાનું રૂમ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિશા સ્થિરતા, માનસિક શાંતિ અને સારું સ્વાસ્થ્ય આપે છે. નંબર 3, ઈશાન ખૂણાની સ્વસ્થતા. ઘરનો ઈશાન ખૂણો ઉત્તર પૂર્વ હંમેશા સાફ અને હળવો રાખો. ત્યાં પૂજાઘર હોવું જોઈએ જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા રહે. નંબર 4, પ્રકાશ અને હવા. વડીલોના રૂમમાં સૂર્યપ્રકાશ અને તાજી હવા પૂરતી માત્રામાં આવવી જોઈએ. નકારાત્મકતા દૂર કરવા સાંજની આરતી કે ધૂપ-દીપ જરૂર કરવા. જીવનનો છેલ્લો પડાવ એ ફરિયાદ કરવાનું નથી, પણ પરમાત્માનો આભાર માનવાનો સમય છે. હસતા રહો. પ્રભુ ભક્તિમાં મન પરવો અને પોતાની મધુર વાણીથી ઘરને સ્વર્ગ બનાવો. તમને માહિતી સારી અને સમજવા જેવી લાગી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ અવશ્ય કરજો.